રામપુર ગામના છેવાડે એક વિશાળ પણ જર્જરિત હવેલી આવેલી હતી. ગામના લોકો તેને કાળી હવેલી કહેતા. લોકોનું માનવું હતું કે જે કોઈ સૂર્યાસ્ત પછી ત્યાં જાય છે તે ક્યારેય પાછો આવતો નથી. આ વાતની સત્યતા જાણવા માટે શહેરથી આવેલો આર્યન, જે એક વ્લોગર હતો, તેણે ત્યાં જવાનું નક્કી કર્યું. તેના હાથમાં કેમેરો હતો અને દિલમાં ડર. છતાં તે હવેલીના કાટ ખાઈ ગયેલા દરવાજા પાસે પહોંચ્યો. જેવો તેણે દરવાજો ધકેલ્યો, ચૂંઈ કરતો અવાજ આખી હવેલીમાં ગુંજી ઉઠ્યો. અંદર બધે જ કરોળિયાના ઝાડા અને ધૂળની ડમરીઓ હતી. અચાનક ઉપરના માળેથી કોઈના ચાલવાનો અવાજ આવ્યો. આર્યને કેમેરો ઉપર ફેરવ્યો, પણ ત્યાં કોઈ નહોતું. જેવો તે ડ્રોઈંગ રૂમમાં પહોંચ્યો, તેની નજર એક જૂના ફોટા પર પડી. એ ફોટો હવેલીના માલિકનો હતો, પણ અજીબ વાત એ હતી કે ફોટામાં માલિકના ગળામાં જે હાર હતો તે જ હાર અત્યારે જમીન પર પડેલો હતો અને એકદમ નવો લાગતો હતો. આર્યનને પરસેવો વળવા લાગ્યો. અચાનક પાછળથી કોઈએ તેના ખભા પર હાથ મૂક્યો. આર્યન ફસડાઈ પડ્યો. પાછળ ફરીને જોયું તો ગામનો જૂનો ચોકીદાર ઊભો હતો. ચોકીદારે ધ્રુજતા અવાજે કહ્યું, દીકરા, અહીંથી ભાગી જા. આ હવેલી કોઈ માણસની નથી. આ તો એ યાદોની છે જે અહીં કેદ થઈ ગઈ છે. દર અમાસે અહીં એ જ દ્રશ્યો ભજવાય છે જે 30 વર્ષ પહેલાં બન્યા હતા. આર્યને જોયું તો દિવાલ પર લોહીથી કંઈ લખેલું હતું. તમે આવવામાં મોડું કરી દીધું. ત્યાં જ જોરદાર પવન ફૂંકાયો અને આર્યનના હાથમાંથી કેમેરો પડી ગયો. કેમેરાની સ્ક્રીનમાં જે દેખાયું તે જોઈને આર્યનની ચીસ નીકળી ગઈ. સ્ક્રીન પર તેની પાછળ એક પડછાયો ઊભો હતો, જેના હાથમાં એ જ જૂનો હાર હતો. બીજે દિવસે સવારે ગામના લોકોએ હવેલીના દરવાજે માત્ર આર્યનનો કેમેરો મળ્યો. કેમેરો ચાલુ હતો, પણ આર્યન ક્યાંય નહોતો. જ્યારે ગામ લોકોએ વિડીયો ચેક કર્યો ત્યારે તેમાં આર્યન એકલો જ વાતો કરી રહ્યો હતો. ત્યાં કોઈ ચોકીદાર હતો જ નહીં. તો પછી આર્યનના ખભા પર હાથ કોણે મૂક્યો હતો? એ રહસ્ય આજે પણ એ જ હવેલીની દિવાલોમાં દફન છે.